શું મિત્રો આરટીઓમાં ટેસ્ટ દેતી વખતે તમને પણ ડર લાગે છે? તો ડરવા જેવું કશું જ નથી જો તમને પ્રોપર એના સ્ટેપ ખબર હોય તો ચાલો હું તમને આજે ડિટેલમાં સમજાવીશ કે કયા કયા સ્ટેપમાં કેવી રીતે કાર કાઢવી. ચાલો મિત્રો, તો એક્ઝામ સ્ટાર્ટ કર્યા પહેલા ફરજિયાત સીટ બેલ્ટ પહેરી લેવો, કારણ કે જો તમે ટેસ્ટમાંથી પાસ થઈ ગયા છો અને સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તમે ફેલ કરાશો. ત્યારબાદ આપણે ડાબી બાજુ ને જમણી બાજુ મિરર સેટ કરી લઈશું. મિત્રો, તો સ્ટોપ પર ગાડી ઉભી રાખતી વખતે આપણે ડાબી બાજુ પેરેલલ પાર્કિંગ છે તો ડાબી બાજુ 1 ફૂટનો ડિસ્ટન્સ રાખવાનો છે અને જમણી બાજુ 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ રાખવાનો છે. સ્ટોપ પર મિત્રો આવી રીતે ગાડીને ઉભી રાખવાની છે. યલો પટ્ટીથી આગળ ટાયર નહીં જવું પડે. કારને રિવર્સ ધીમે ધીમે લઈશું. ડાબી બાજુ મિરરમાં જોતું રહેવાનું છે. હા, હવે ધીમે ધીમે ટર્ન મારવાનો છે ડાબી બાજુ. સ્ટેરિંગ સીધું કરી દેવાનું છે. સ્ટેરિંગ સીધા કર્યા બાદ પાછળ જે 3 બંબુ દેખાય છે ત્યાંથી ટર્ન મારવાનો છે. બોક્સની અંદર પરફેક્ટ પાર્કિંગ થવું પડે, લાઇનની બહાર નહીં રહેવું પડે. આવી રીતે પરફેક્ટ લાઇન મેચ થવી પડે આગળની અને સાઈડની. સ્ટેપ 1 નો પેરેલલ પાર્કિંગ નો સમય છે 90 સેકન્ડ. આરટીઓ એક્ઝામ પાર્ટ 2. ચાલો તો આપણે બીજો સ્ટેપ સમજીએ. સામે બ્રિજ છે તો બ્રિજ પર આપણે કેવી રીતે પસાર કરવી ગાડી. સ્ટેપ 2 નો ટાઈમિંગ છે 2 મિનિટનો. બ્રિજ પર આપણે આવી રીતે સ્ટોપ પર ગાડીને ઉભી રાખીશું. ગાડી આગળ લેતી વખતે મિત્રો આપણી ગાડી બેક પણ નહીં જવી પડે અને ગાડી બંધ પણ નહીં પડવી પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નકર આપણે ફેલ થઈ જઈશું. ઢાળ પર મિત્રો ગાડી પાછી ન પડે એના માટેના વિડીયોની લિંક કોમેન્ટ બોક્સમાં આપણે આપેલી છે, તો જરૂરથી જોઈ લેજો. મિત્રો, તો અહીંયા આપણો સ્ટેપ નંબર બીજો પૂરો થયો. ચાલો મિત્રો, તો આરટીઓ એક્ઝામનો ત્રીજો ભાગ આપણે ચાલુ કરીએ છીએ, જે સૌથી વધુ ટફ હોય છે. ઇંગ્લિશનો 8 કરવાનો. તો હવે આપણે ઇંગ્લિશનો 8 કરવાનો છે. 8 થોડોક ટફ છે, અઘરો છે, પણ જો તમારો આત્મવિશ્વાસ હશે તો તમે ઇઝીલી પાસ કરી શકશો. 8 કરતી વખતે મિત્રો ક્લચ અને બ્રેક બે વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. એક્સિલેટરનો ઉપયોગ નથી કરવાનો. જે પ્રમાણે તમને સ્ટેપ આપેલા છે, એરો મારેલા છે, એરો પ્રમાણે કારને ચલાવવાની છે. અને પેલા જે સાઈડમાં લાલ બંબુ છે એ બંબુને ગાડી ટચ ન થવી પડે. સ્ટેપ 3 નો મિત્રો ટાઈમ લિમિટ છે 90 સેકન્ડ. આ તો મિત્રો આપણો સ્ટેપ 3 જે પૂરો થયો છે. ચાલો મિત્રો, તો હવે આપણે સ્ટેપ 4 ની શરૂઆત કરીશું. સ્ટેપ 4 ની અંદર રિવર્સ ગાડી લઈ અને પાર્કિંગ કરવાનો છે, જેનો ટાઈમિંગ છે 180 સેકન્ડ 30 મિનિટનો. આ જગ્યા પર પેલા આપણે આગળ લઈ લેવાની છે, ત્યાંથી આમ પાછળ રિવર્સ લેતી વખતે લાસ્ટમાં આપણે પાર્કિંગ કરવાનું. આ જગ્યા પર મિત્રો આપણે ગાડીને સ્ટોપ કરવાની છે. સ્ટોપ કર્યા બાદ અહીંયાથી આપણે રિવર્સ ગાડી લેવાની છે. રિવર્સ લેતી વખતે મિત્રો આપણે રિવર્સ ગેરમાં લઈશું અને બંને બાજુ આપણે સાઈડ મિરરમાં ચેક કરતા રહેવાનું છે, ડાબી બાજુ અને જમણી બાજુ. વચ્ચે સેન્ટર મિરર છે, સેન્ટર મિરરમાં પણ ચેક આપણે કરવાનું છે. જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે આપણે સ્ટેરિંગને ફેરવવાનું છે. તો મિત્રો, રિવર્સ લેતી વખતે આપણે લાસ્ટમાં જમણી બાજુ પાર્કિંગ કરવાનું આવશે. તો જમણી બાજુ પાર્કિંગ કરવા માટે આપણે એન્ડ ઉપર જઈને પૂરું સ્ટેરિંગ નથી ફેરવી દેવાનું. અત્યારથી નોર્મલ સ્ટેરિંગ ફેરવતું રહેવાનું છે. સ્ટોપના ઓપ્શન પાસે આવે અને ગાડી ઉભી રાખી દેવાની. જો મિત્રો તમે પણ આવી રીતે કોન્ફિડન્સ સાથે સ્ટેપને ફોલો કરશો તો તમે પણ એક્ઝામ પાસ કરી શકશો. ચલો મિત્રો, તો તમને અમારી આરટીઓ એક્ઝામ ટેસ્ટની ઇન્ફોર્મેશન કેવી લાગી? જો તમને અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મિત્રો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલને સપોર્ટ કરતા રહેજો. ફોલો કરો, શેર કરો અને લાઇક કરો.